અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં આજે બપોરે એક ભરવાડ સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટના સ્થળે પોલીસના જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. લોકોને શાંતિની અપીલ કરવામાં આવી રહી છે ને આને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલા આરોપીની ધરપકડ થઈ છે, શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે બપોરના સમયે અમદાવાદના ધંધુકા વિસ્તારમાં હત્યાના બનાવ સામે આવ્યા બાદ હવે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે ઘટના એવું કહેવાય રહ્યું છે કે બપોરે બાઇક ટકરાવા જેવી સામાન્ય બાબતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ, જેમાં જોતજોતામાં વિવાદ વકર્યો. ત્યારે મામલો શાંત પડ્યો. ત્યાર પછી સમાધાન માટે બંને પક્ષોને બોલાવવામાં આવ્યા. ત્યારે એકાએક વાત છે તે હિંસક બની, જેમાં ભરવાડ સમાજના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. આ ઘટનાથી ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આના પગલે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો છે તે રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા. વિરોધ નોંધવામાં આવ્યો હતો ને કેટલાક લોકો દ્વારા જે દુકાન છે તેમાં આગ પણ ચાંપી હતી. એટલો આક્રોશ લોકોમાં હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી અને તેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડે હાલ સમગ્ર વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા છે અને કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે કોણ હતા યુવક જેમની હત્યા થઈ છે, ત્યારે શું કારણ હતું હત્યા પાછળનું, તેને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ग्राम्य एसपी ओम प्रकाश जाट, तेमने सांभळो. धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था. उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी. उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है. और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था. काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है. और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है. तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए. थैंक यू. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ. તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે અને જે હત્યાનો બનાવ ધંધુકામાંથી સામે આવ્યો છે તેમાં બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જ્યારે આગ ચંપી કરનાર 20 જેટલા શખ્સોને પણ રાઉન્ડ અપ કરવા માટેની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં જે અમદાવાદ ગ્રામ્યના એસપી છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે શાંતિ જાળવવામાં આવે, કોઈ પણ માહોલ દોડાયો નથી અને લોકો પણ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ એવા માધ્યમથી એવી અફવાઓ ન ફેલાય જેના કારણે બે કોમો વચ્ચે વયમનસ્ય ઊભો થાય. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.